આ મેઘમાળી દેવ કોણ હતા? કમટનો જીવ. એકદમ સાચી વાત. અને એ બંનેનો સંબંધ કેટલાય ભાવોથી ચાલુ હતો. ગુરુદેવે આપણને વ્યાખ્યાનમાં ઘણીવાર સમજાવ્યું. કમટ અને મરુભૂતિ, ત્યારથી એમનો એ સંબંધ ચાલુ હતો. મરુભૂતિ એટલે પાર્શ્વનાથનો જીવ અને કમટ એટલે પેલો જે ઘણા ભાવોથી વેર પોતાની અંદર રાખીને બેઠો હતો. એ મરુભૂતિ બન્યો પાર્શ્વનાથ અને પેલો કમટ ડાયરેક્ટ મેઘમાળી નથી બન્યો. ઘણા બધા ભાવ કર્યા અને વચ્ચે એક એનો એવો ભાવ આવ્યો હતો ત્યારે વેરની ગાંઠ એકદમ પાકી થઈ ગઈ અને એ હતું કમટ તાપસ. ગઈકાલે આપણે વ્યાખ્યાનમાં સાંભળ્યું એટલે બહુ એના વિશે આપણે ચર્ચા નહીં કરીએ, પણ એ કમટ તાપસ જ્યારે નગરીમાં આવે છે, યજ્ઞનો ઢોંગ કરે છે, ત્યારે પાર્શ્વકુમાર ઝડખા ઉપર બેઠા બેઠા જોવે છે આ શું થાય છે. એ બધા લોકો ત્યાં જઈ રહ્યા છે, દોડી દોડીને પોતે પણ જાય છે અને ત્યાં જઈને જુએ છે કે આ તો આમાં એક નાનકડું એવું નાગિણી નાગ અને નાગિણીનું એક જોડકું બની રહ્યું છે. અને જે પ્રમાણે ગઈકાલે ગુરુદેવે વાત કરી, વધારે ચર્ચા નથી કરતા, એમાંથી જોડકું બહાર કઢાવે છે, નૌકાર સંભળાવી અને ત્યાં સર્પ બને છે ધર્ણેન્દ્રદેવ. ધર્ણેન્દ્રદેવ અને નાગિની બને છે પદ્માવતી માતા. જ્યારે એ તાપસની ત્યાં નિંદા થાય છે, ગામમાંથી કાઢી મૂકવામાં આવે છે, ત્યારે એનો વેરની ગાંઠ વધારે મજબૂત બની ગઈ. એવી ગાંઠ મજબૂત બની ત્યાંથી મળીને એ બન્યો મેઘમાળી દેવ. હવે એ મેઘ એક દ્રષ્ટાંત છે, ઉત્સંગ છે જે આપણે સાંભળવાનું છે. મેઘમાળી દેવ જુએ છે કે પાર્શ્વનાથ દાદાએ દીક્ષા લઈ લીધી છે અને દાદા વિહાર કરતા કરતા સાંજનો સમય થયો છે, સૂર્યાસ્ત થઈ ગયો છે અને એક તાપસના આશ્રમમાં એક ઝાડની નીચે કૌસ્તવ ધ્યાનમાં ઉભેલા છે. મેઘમાળી દેવ જુએ છે અવધિ જ્ઞાનથી અને ત્યાં પહોંચીને ઉપસર્ગ કરવાના શરૂ કરે છે. પેલા વાઘ અને વીંછીનું રૂપ લઈને હેરાન કરે છે, પણ પરમાત્મા ચલિત નથી થતા અને ત્યારે મેઘમાળી નામમાં જ સમજાય જાય કે વાદળો ઉપર એનો અદ્ભુત કાબુ છે અને કરે છે પરમાત્મા પર ધૂળની વૃષ્ટિઓ કરે છે. આખું ગગન ફાટી જાય છે. આખા વાતાવરણમાં જાણે લાગે કે ભયંકર વીજળીઓ ચમકવા લાગે છે. રાત્રિ ઘોર અંધકારવાળી બની જાય છે. આખું વાતાવરણ ડરાવનું ભયાનક બની જાય છે અને મેઘમાળીને જોરદાર વરસાદ વરસાવે છે. પરમાત્મા તો કૌશલ ધ્યાનમાં છે, જરાય ક્રોધ નથી કરતા, ચલિત નથી થતા, ધ્યાનમાં બેઠેલા છે અને ત્યારે આસન ચલાયમાન થાય છે પેલા ધર્ણેન્દ્ર દેવનું કે જે સર્પ બનીને દેવ બન્યા હતા. ધર્ણેન્દ્ર દેવનું આસન કંપ્યું, આવ્યા અને જોયું કે આ તો પેલો મેઘમાળી છે જે આ બધા ઉપસંગ કરે છે. મેઘમાળીને બોલાવ્યો અને જ્યાં સુધી મેઘમાળી આવ્યો ત્યાં સુધી ધર્ણેન્દ્ર દેવે શું કર્યું? પોતાનું ફણાનું છત્ર કર્યું. 108 પાર્શ્વનાથ દાદાના પૂજનમાં સમજાવ્યું હતું કે સહસ્ત્રના પાર્શ્વનાથ દાદાની ફણા છે તો છે કે નહીં? તો કે ધર્ણેન્દ્ર દેવની. અને નીચે કમળ છે, એ કમળ કયા દેવીનું છે? પદ્માવતી માતા. ઉપર ધર્ણેન્દ્ર દેવે છત્ર કર્યું. કમળનો સ્વભાવ છે પાણીથી અધર રહે, માટે પદ્માવતી માતા કમળ બની શરણમાં આવ્યા, પ્રભુજીને અધર કર્યા પાણીથી, એટલે ઉપરથી પાણી પડતું અટકી ગયું અને નીચે પાણીથી અધર થઈ ગયા. આ રીતે પ્રભુએ સેફ કર્યા. પરંતુ તેમ છતાં ધર્ણેન્દ્ર દેવનો ક્રોધ શાંત ન થયો. પ્રભુજીને તો બચાવી લીધા ઉત્સવથી, પણ ધર્ણેન્દ્ર દેવનો ગુસ્સો બોલાવ્યો ત્યારે ત્યાં મેઘમાળીને કીધું, એ પાપી તું આ શું કરે છે? ત્રણ લોકના નાથની આશાપના કરીને તું ક્યાં જાય? ખાલી તું વિચાર તો કર, તારો ને પ્રભુનો કેટલાય ભાવનો સંબંધ છે. ખાલી ભૂતકાળ જો કે જ્યારે પણ પ્રભુને હેરાન કરવાની કોશિશ કરી છે મેઘમાળી, ત્યારે હંમેશા પ્રભુએ તને ક્ષમા આપી છે. ક્યારેય તારા ઉપર ગુસ્સો નથી કર્યો કે તું આમ કરસ, તું પ્રભુને આવી પીડા આપસ. આ પ્રભુ તો તીર્થંકર છે. હમણાં નિવર્તન પામીને મોક્ષમાં ચાલ્યા જશે, પણ હે આત્માદમ પાપી, તારું શું થશે? તું આ ત્રણલોકના નાથની આ રીતે એમને પીડા આપીને તું ક્યાં જઈશ? તારી પાકી નરક ગતિ છે, તારી પાકી દુર્ગતિ છે. તું એક કામ કર, હમણાં પ્રભુ પાસે ક્ષમા માંગી લે. પરમાત્મા તો અનંત કરુણાના નિધાન છે, તે આટલું એમને હેરાન કર્યું કે કોઈ પ્રભુ તને ક્ષમા આપી દેશે, તને ક્યાંય તારા ઉપર ગુસ્સો નહીં કરે. તું એક કામ કર, પ્રભુના શરણમાં ચાલી જા, તોય જ તારી સદગતિ છે, તો જ તને સારો ભાવ મળશે. બાકી તો તું તારી નરક ગતિ બાકી છે. અને ત્યારે મેઘમાળીને સમજાય છે કે ના, મેં બહુ ખોટું કર્યું. એટલા ભાવોથી હું માત્ર ને માત્ર જીવને હેરાન જ કરતો હતો. પહેલા ભાવથી ચાલુ રાખે 10 ભાવ સુધી મારે બસ એની સાથે વેર જ છે. આ વેર મને ક્યાંય કામ નહીં લાગે. 10 ભાવથી ચાલતો એ વેર પાર્શ્વનાથ દાદાના જન્મમાં તૂટ્યો
એ મેઘમાળી દેવ આવી ગયો શરણમાં, પ્રભુને કીધું, પ્રભુ મને ક્ષમા કરી દો, 10 ભવનો મેઘ અત્યારે હું પૂરો કરું છું, તમારા શરણમાં આવી ગયો છું, મારા બધા અપરાધોને ક્ષમા કરી દો. પ્રભુની કરુણતા કેવી, એટલો કઈ ગુસ્સો એમના ચહેરા પર નહીં, એમને હાથ આમ લાંબો કરી ક્ષમા આપી દીધી. ત્યારે મેઘમાળી આવી ગયો શરણમાં. કેટલા ઉત્સંગો થયા, પ્રતિકૂળ પણ હતા, અનુકૂળ પણ હતા. અનુકૂળ ઉત્સંગ એટલે કયા? દાનવો અપ્સરાઓનું રૂપ લે, દેવાંગનાઓનું રૂપ લે, આવીને નૃત્ય કરે, પ્રભુને આકર્ષિત કરવાની કોશિશ કરે, પણ પ્રભુ ચલાયમાન ન થાય, સ્ત્રી પ્રત્યે જરાય આકર્ષણ નહીં. એવા કેટલા અનુકૂળ ઉત્સવ પણ થયા, પ્રભુ ચલિત ન થયા. સૌથી મોટો ઉત્સવ આ મેઘમાળી દેવનો. એ ઉત્સવ પણ પૂરો થયો, મેઘમાળી દેવ શરણમાં આવી ગયા અને હવે સમય નજદીક આવ્યો પ્રભુના કેવળ દિનાંત કલ્યાણ. પ્રભુએ કેટલા ઉત્સવો સહન કર્યા. કેમ? એમને ખબર હતી કે મને આ ભવે મોક્ષ મળવાનો જ છે, ભલે ઉત્સવ સહન કરીશ કે નહીં કરું, આ ભવમાં મારો મોક્ષ પાક્કો છે, પણ કેમ? સહન કરીને કર્મની નિર્જરા કરવી છે. એક કર્મ હાથમાં પણ ન લેવો જોઈએ. કર્મ નિર્જરા કરી. પહેલા તો 4 જ્ઞાતિ કર્મોને એમને તોડવા હતા, એટલું સહન કર્યું. અને એ વખતે સુંદર મજાનો એક દિવસ જ્યારે પાર્શ્વનાથ દાદાને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એ દિવસે પાર્શ્વનાથ દાદાનો સમતા ભાવ, સમાધિ ભાવ એવો કે તમામ જીવોને જેટલી સહાય બની શકે, જેટલો મૈત્રી ભાવ વરસી શકે એટલો મૈત્રી ભાવ વરસાવવો. અને એ વખતે જ્યારે પ્રભુજી વૃક્ષની નીચે કાઉસકમાં ઊભા રહેલા હતા, એ વખતનો સમય પાર્શ્વનાથ દાદાનું કેવળ જ્ઞાન કલ્યાણ. ચૈત્ર વદ ચોથનો સુંદર મજાનો દિવસ, વૃક્ષની નીચે પ્રભુ ઉભેલા છે. અને એ વખતનો સમય ચંદ્ર જ્યારે વિશાખા નક્ષત્રમાં હતો, એ વખતે ઘાતકી વૃક્ષની નીચે પ્રભુજી ઉભેલા હતા. એ વખતે કાઉસક ધ્યાનમાં પ્રભુજી આત્મામાં એવા લીન થઈ ગયા હતા. ત્યાં 4 ઘાતી કર્મોનો ક્ષય કર્યો, 4 ઘાતી કર્મોનો કચ્ચર ગાન બોલાવ્યો. ત્યાં ક્ષપક ક્ષેણી મંડાણી અને વૃક્ષની નીચે ઊભા એ પાર્શ્વનાથ દાદાના જીવને કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રગટ થયું. બોલો પાર્શ્વનાથ ભગવાન કી જય. પાર્શ્વનાથ દાદાના જીવને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એ જ દિવસે દેશના આપે છે, ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે, સાધુ સાધ્વી બનાવે છે, શ્રાવકોને દીક્ષા આપી સાધુ, શ્રાવિકાઓને દીક્ષા આપી સાધ્વી બનાવે છે, ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. દેશના આપીને બધાને જૈન ધર્મ તરફ તેઓ વાળે છે. અને એ પ્રભુનો પરિવાર પણ કેટલો મોટો હતો. કેટલા ગણધર હતા એમની પાસે? 10 ગણધર, 10 ગણધર હતા. અને એમના એટલા સાધુ, એટલા સાધ્વી, એટલા શ્રાવક, એટલા શ્રાવિકા, એટલા કેવળ જ્ઞાનીઓ, એટલા મનોપરિવર્તન જ્ઞાનીઓ, કેટલો મોટો પરિવાર હતો. પણ આ બધો પરિવાર હોવા છતાં આટલું કે એની અંદર અભિમાન નહીં. કેવળ જ્ઞાન છે એમની અંદર, પણ આટલું અભિમાન લઈને દેશના આપે છે. પ્રભુનો જો આપણે આખી હિસ્ટ્રી જાણીએ ને તો તેઓ પોતે 30 વર્ષ ગૃહસ્થ અવસ્થામાં રહ્યા હતા. 30 વર્ષ ગૃહસ્થ અવસ્થામાં, તો 70 વર્ષનો એમનો આખો દીક્ષા પર્યાય હતો. હવે 70 વર્ષ પછી છદ્મસ્કાર કેટલો? 84 દિવસ. 84 દિવસ સુધી એમને ઉત્સર્ગો સહન કર્યા, છદ્મસ્થ અવસ્થામાં રહ્યા. તો 70 વર્ષમાંથી બાદ કરી દો 84 દિવસ, અને જેટલો કાળ વધે એટલો એમનો કેવલી પર્યાય. એટલો ટાઈમ તેઓ કેવળ જ્ઞાન અવસ્થામાં રહ્યા, કેવલી પર્યાય હતો. અને કુલ મળી એમનું આયુષ્ય કેટલું હતું? 100 વર્ષનું. 100 વર્ષનું આયુષ્ય. એક કેવળ જ્ઞાની પરમાત્મા, એમનું જે સમવસન એકવાર આપણે જોઈએ ને, સાપ અને નોળિયો ક્યારે સાથે બેઠેલા જોયા છે દાદા? સાપ और नोड़िए को कभी साथ में बैठे हुए देखे आपने? कभी नहीं. પણ આ સમવસન પરમાત્માનો એવો મૈત્રી ભાવ, બધા જીવો વેડઝેડ ભૂલીને પરમાત્માની દેશના એટલે જ કહેવાય છે ને, મૈત્રી ભાવનો પવિત્ર ઝરણો ઉજળયા ભીંજાયા વગર કોણ રહે?
તમામ જીવો પર કરુણા અને એક એવલી પર્યાય પૂરો કરે છે. શ્રાવણ સુદ આઠમનો દિવસ આવે છે. હવે પરમાત્માનું છેલ્લું પાંચમું કલ્યાણ કયું? નિર્વાણ કલ્યાણ. આમ તો ઘણો બધો સમય હતો, 100 વર્ષ એટલે તો કેવું કહેવાય, પણ આપણે સમયની મર્યાદા બહુ ઓછી છે. અત્યારે ટૂંક જ સમયમાં આપણે બધા અહીંયાથી વિદાય લેવાની છે, માટે આપણે જે મેઇન વાતો હોય છે એ સમજીને આગળ વધીએ છીએ. છેલ્લું કલ્યાણ પ્રભુજીનું નિર્વાણ કલ્યાણ. બધાને પરમાત્માના શરણમાં જવું હોય તો એક વખત માટે પરમાત્માના આશીર્વાદ લેવા હોય તો સમવસરણમાં ભાવથી જઈને. અમે જ્યારે સિમંદર સ્વામીની ભાવયાત્રા કરાવી ને, દર વખતનો મારો એક નિયમ, જ્યારે સમવસરણમાં પહોંચીએ સિમંદર દાદા પાસે, બધા એમની પાસે બેસી જાય અને એમની પાસેથી ઉર્જા લે. સુંદર મજાનો આઈડિયા આપ્યો છે. આપણે બધા અત્યારે પરમાત્માની નિર્વાણ પ્રગટ થઈ ગયું છે, પરમાત્માનું નિર્વાણ કલ્યાણ હજી આપણે થયું નથી, તો શું આપણે બધા પરમાત્મા પાસે ઉર્જા લેવી છે? એમના સમવસરણમાં જવું છે, હા કે ના? પરમાત્માના હકીકતમાં દર્શન કરવા છે ઉપર ચડીને? તો ચાલો એકવાર આપણે બધા સમવસરણમાં જઈએ. સમવસરણના કેટલા ગઢ? 3 ગઢ. નીચેના ગઢ શેનો બનેલો? ચાંદીનો. અને નીચેનો ત્રીજો ગઢ ચાંદીનો બનેલો, સોનાના કાંગડા. ઉપર ચડીએ, સોનાનો બનેલો, રત્નના કાંગડા. હજી ઉપર ચડીએ, રત્નનો બનેલો, મણીના કાંગડા. નીચેનો ગઢ ચાંદીનો બનેલો છે ને સોનાના કાંગડા છે. કરેક્ટ કરી લેજો, ચાંદીનો ગઢ, સોનાના કાંગડા. એક ગઢ ચડવાનું શરૂ કરીએ. કેટલા પગથિયા? કુલ મળીને એક દ્વારના જો પગથિયા ગણીએ તો નીચેના ગઢમાં 20,000 નહીં, નીચેનો ખાલી જે બીજો નીચેનો ગઢ છે એમાં, અને એક જ દ્વારના નીચે પહેલા 10,000 પગથિયા. પછી ઉપર ચડીએ તો બીજા ગઢમાં 5,000 પગથિયા, અને હજી ઉપર ચડીએ તો પહેલા ગઢમાં 5,000 પગથિયા. 10, 5, 5 કેટલા થયા? હવે ટોટલ કરો. 20,000 પગથિયા એક દ્વારના. હવે 4 દ્વારના ટોટલ કરી નાખો. 20,000 × 4 80,000 પગથિયા. 20,000 એક વારમાં એટલે કુલ મળીને 80,000 પગથિયા સમવસરણના છે. એક એક પગથિયું ચડીએ. આમ તમને લાગે અત્યારે અહીંયા મોસ્ટલી યુવાનો ઓછા છે, પણ કેવા છે બધા લાકડીવાળા દાદા દાદીઓ છે. તમને એવું લાગે છે કે તમે આવા 20,000 પગથિયા ચડી શકશો? જે તમારી તાકાત એ પણ ત્રીજા ઉપવાસ. હા, અને એ પણ ત્રીજા ઉપવાસ છે. શત્રુંજયના 3,500 પગથિયા ચડવા હોય ને તો આપણે વિચાર કરવો પડે, કેડે હાથ દઈને ચડવો પડે, ઉપડા મળીને રાખવા પડે. દાદા તમે અત્યારે 10,000 પગથિયા ચડી શકશો? લાગે છે? દાદાને જે વિશ્વાસ નથી, નહીં ચડી શકે. દાદા ઉપર જો તમને શ્રદ્ધા હોય ને, 10,000 શું ગમે એટલા અસંખ્ય પગથિયા હોય તોય દાદા તમને ચડાવી દે. એક એક પગથિયું ખાલી ચડવાની શરૂઆત તો કરો. 1, 2, 3, 4 પગથિયા ચડ્યા, પરમાત્માનો એવો અતિશય, સીધા પહોંચી ગયા ઉપર ત્રીજા ગઢના દ્વારે, જ્યાં દેવોના વિમાનો પાર્ક થયેલા છે. અલગ અલગ દેવ વિમાનો ત્યાં પાર્ક થયેલા છે. અને હજી આપણે આગળ વધીએ, 5,000 પગથિયા ચડવાના છે. હજી આપણે 2-3 પગથિયા આગળ વધ્યા, ફરી પાછા પ્રભુજીનો અતિશય, સીધા પહોંચી ગયા બીજા ગઢના દ્વારે. ત્યાં કોણ બેઠેલા છે? બીજા વચ્ચેના ગઢમાં પશુ પંખીઓ ત્યાં દેશના સાંભળવા બેઠેલા છે. હવે આપણે બધાને જોઈને ફરી આગળ વધીએ. પહેલો ગઢ, ફરી પાછું 5,000 પગથિયા ચડ્યા અને સીધો આવી ગયો પહેલો ગઢ. ત્યાં બેઠેલી છે 12 પાર્ષદ. હવે આમાંથી 12 પાર્ષદના નામ કોણ કહી શકશે? ઉભા કરજો. હા, નામ સાથે જોઈ છે દેવદેવીના. બરાબર છે, 4 પ્રકારના દેવદેવ. પણ કયા 4 પ્રકારના? શાસ્ત્રમાં આવે છે જોઈ સવ્યંતર ભુવનપતિના વૈમાનિક સુરારે. જ્યોતિષ વંતર ભુવનપતિ વૈમાનિક 4 પ્રકારના દેવ અને 4 પ્રકારના દેવની દેવીઓ, એટલે 8 પ્રકારના દેવ દેવી, સાધ્વી, શ્રાવક શ્રાવિકા, 12 પાર્ષદા દેશના સાંભળવા બેઠેલી છે. ચાલો આપણે પણ ત્યાં ગોઠવાઈ જઈએ. પ્રભુજી દેશના સાંભળવા પરમાત્મા પધારે છે. રત્નજડિત સિંહાસન છે અને ત્યાં પ્રભુજી બિરાજમાન થાય છે. આપણું બસ આજે એક જ કાર્ય છે, પરમાત્મા દેશના શરૂ કરે ને પહેલા દોડીને એમના ચરણમાં ચાલ્યું જવાનું, એમના શરણે જઈને એમનો હાથ આપણા મસ્તકે મુકાવવાનો, અને જેવો પ્રભુજીનો હાથ આપણા મસ્તક પર આવે ને, પોતાના જીવને ધન્ય અનુભવવાનું કે દાદાનો હાથ આપણા મસ્તક ઉપર છે. ચાલો આપણે બધા દોડતા બધા દેવી પોતાની આંખ બંધ કરી લો. આપણે ત્યાં સમવસરણના પહેલા ગઢમાં છીએ. બધા પોતપોતાની આંખો બંધ કરી દે ભાઈઓ અને બહેનો. અને આપણે પહેલા ગઢમાં વિરાજમાન છીએ, ત્યાં બેઠેલા છીએ. પરમાત્મા પ્રવેશ કરે છે પહેલા ગઢમાં, રત્નજડિત સિંહાસન પર બિરાજમાન થાય છે. અને જેવું પરમાત્મા દેશના શરૂ કરે એટલે આપણો ઉત્સાહ, આપણો ઉમળકો એવો દોડતા ચાલે ગયા પરમાત્મા પાસે. એમના શરણમાં બેસી ગયા, એમના પગોને પકડી લીધા. પ્રભુ પ્રભુ પ્રભુ, બહુ ભૌતિક
અભિલાષા હતી જે આજે પરિપૂર્ણ થઈ છે દાદા. આજે આપનું શરણું મને મળી ચૂક્યું છે દાદા. આજે આપ મને મળી ચૂક્યા છો દાદા. જે આપનું છે ભોગવની સૌથી મોટી ગિફ્ટ છે. દાદા સાથે વાતો કરતા જતા ત્યાં આંસુ. દાદાએ પોતાનો હાથ મારા મસ્તક પર મૂક્યો. દાદાનો હાથ મારા મસ્તક પર, દાદાના ચરણે છું ને દાદાએ હાથ મારા મસ્તક પર મૂક્યો. સારા કરોડ મારા ઉભા થઈ ગયા. દાદાના હાથમાંથી વ્હાઈટ કલરની ઉર્જા ધીરે ધીરે મસ્તકમાં પ્રવેશ કરે છે. ધીરે મસ્તકનું લઈને આખા બોડીમાં ફેલાય છે. એ દાદાની ઉર્જા આખા શરીરમાં ફેલાઈ રહી છે. દાદાની ઓરા, એ ઉર્જા જેવી શરીરની અંદર પ્રવેશી જાય લાગી, અણુમાં રોમમાં દાદા વસી ગયા. દાદાની ઉર્જા આવી, લાગ્યું દાદા આપણા હૃદયમાં વસી ગયા. અને એ વખતે બસ દાદાની એક જ વાત કહેવાનું મન થાય, દાદા આજે અણુમાંથી રોમમાંથી બસ એક જ નાદ ગુંજી રહ્યો છે. દાદા રોમે હું તારો થતો જાઉં છું. તારે રોમે હું તારો થતો જાઉં છું. તારા પ્રેમમાં પ્રભુજી બધા સાથે તારા પ્રેમમાં પ્રભુજી દાદાના થઈ ગયા. દાદા આપણા થઈ ગયા. બસ દાદા આપણને મળી ગયા. આખી લાઈફની સૌથી મોટી ગિફ્ટ આપણને મળી ગઈ. હવે દાદાનું નિર્માણ કલ્યાણ નજદીક આવવા જઈ રહ્યું છે. દાદાનું નિર્માણ થાય પહેલા આપણા નસીબ તો જુઓ. આપણે દાદા પાસે ચાલ્યા ગયા અને દાદાનો હાથ મસ્તકે મુકાવી દીધો અને દાદા એમના ભરપૂર આશીર્વાદ આપણા અંદર મૂક્યા. ભરપૂર આશીર્વાદ આપણને આપ્યા અને પછી તેઓનું નિર્માણ કલ્યાણ બસ હવે નજદીક આવી રહ્યું છે. શ્રાવણ સુદ આઠમનો દિવસ. અમને ભાવથી રજોહરણ લેવડાવો છો? હવે નહીં, રજોહરણ તો લઈ લીધું. શ્રાવણ સુદ આઠમનો એક દિવસ. એ વખતે પાર્શ્વનાથ દાદા પહેલા તો 4 પ્રકારના જ્ઞાતિ કર્મોનો ક્ષય કર્યો હતો, પણ હવે બીજા 4 વેદની વગેરે અજ્ઞાતિ કર્મોનો પણ ક્ષય કરી આ પ્રમાણે 8 કર્મોનો કચ્છર જ્ઞાન બોલાવી ચંદ્ર જ્યારે વિશાખા નક્ષત્રમાં હતો ત્યારે કેટલાય કહી શકાય કર્મોનો કચ્છર જ્ઞાન બોલાવી કસાયોથી મુક્ત થાય. જ્યાં આજે આપણે પહોંચવા માટે આટલા તરસી રહ્યા છીએ, જે સિદ્ધશિલા સુધી જવા માટે ભવથી આપણે ઝંખી રહ્યા છીએ, એ સિદ્ધશિલા પરમાત્માનો શ્રાવણ સુદ આઠમના દિવસે 8 કર્મોનો ક્ષય કરી તમામ કસાયોથી રહિત એ આત્મા છેલ્લે જ્યારે તમામ ગ્રહ ઉચ્ચ સ્થિતિને ભોગવતા હતા એ વખતે પાર્શ્વનાથ દાદાનું નિર્વાણ કલ્યાણ થયું. બોલો શ્રી પાર્શ્વનાથ ભગવાન કી જય. પાર્શ્વનાથ દાદા જ્યારે ચાલ્યા ગયા ને એમની પાછળ એમના ભક્તો એટલા રડ્યા છે, એટલો વિલાપ કર્યો છે. દાદા તમે ચાલ્યા ગયા જ્યારે ચારે બાજુ અંધકાર છવાઈ ગયો, જ્યારે દીપકની રોશની ચાલી ગઈ, જ્યારે લાગે કે બસ બધે અંધકાર છવાઈ ગયો છે, એટલા બધા રડ્યા છે. અને
ધર્મેન્દ્ર દેવ એક જ આજ્ઞા કરી એમના સેવકોને કે કદાચ તમે મારી ભક્તિ નહીં કરો તો તમને ચાલશે. મુનિપતિ ચરિત્રમાં હકીકતમાં વાત આવે છે તમે મારી ભક્તિ નહીં કરો તો ચાલશે, પણ પાર્શ્વનાથ દાદાના તીર્થ જે પણ સ્થાને વિરાજમાન છે એક એક તીર્થમાં જે પણ ભક્તો આવે એમની મનોકામના પૂરી કરવાની તમારી જવાબદારી છે. ધર્મેન્દ્ર દેવ પોતાના ભક્તોને કહે છે, પોતાના દેવોને કહે છે કે તમે એ ભક્તોની મનોકામના પરિપૂર્ણ કરજો. આ પાર્શ્વનાથ દાદા ભલે આયુષ્ય 100 વર્ષનું હતું પણ 100 વર્ષમાં એવું જીવન જીવી ગયા, એવું જીવન સાજી ગયા કે જ્યારે તેઓનું નિર્માણ થયું ને લોકો ધુસકે રડ્યા અને મોક્ષમાર્ગ જ્યારે શરૂ થયો હતો ને એના સમયમાં એમના નિર્વાણ પછી ચોથા પટધર સુધી એ મોક્ષમાર્ગ ચાલુ રહ્યો અને મહાવીર સ્વામીનું નિર્માણ થયું એના 250 વર્ષ પૂર્વે પાર્શ્વનાથ દાદા પોતે 8 કર્મોનો ક્ષય કરી નિર્વાણ પામ્યા. આ પ્રમાણે 5 કલ્યાણની આપણે ભાવથી ઉજવણી કરી. બોલો બોલો પાર્શ્વનાથ ભગવાન કી જય.